બાપાજી હરીબા આવો ક્યાંથી અમારું ઘર જાડ્યું આજ આપવું પડ્યું તાણ. બરોબર ભલે ભલે કેવું ચાલે કો? બસ મજા છે. હેડી જાય બધું. ને હું શું કહેતો હતો, કાલ સવારે જવાનું છે આપણે બાર વળી કેમ મારા છોકરાને હું જોવા જવાનું છે. હરીબા ચાણે સોનું સોનું હોતું કૂટને આખો તમે તો. આ તો આવ્યું થઈ જગ્યાએથી પછી હવે આ જોવા જવાનું છે એટલે કેવું જ પડે ને તમને. ના ના એ તો બરોબર છે આવશે અમે. પણ હરીબા એક વાતની સમજણ ના પડી. હા પેલા તમારા ભાઈની જો ભાઈ ઓળખાણ રાખો તો નહીં રાખતા? રાખે છે. હા રાખે છે. દાદા મને એવું લાગે તમે ભૂલી ગયા હોય એવું લાગે. શું થયું હરીબા? હરીબા મફાજી તમે ભૂલી જવાની વાત કરો. ચોથી ભૂલું કહો મને અને મારા કાકા બે ને બૈરામ લાકડી દઈ દઈને દોડ્યો. ચોથી ભૂલું કહો. આ ઠબાઈ હતી તો મને ખબર છે, પણ તો ગમે હોય તો ભાઈ છે. આવડો હતો ને જતો રહ્યો છે, તાજનો હજી નહીં મળ્યો. એ તો કોઈક ઓળખ પત્ર કરીને લાવો ને એ વગણે હોય ને તો અમે આ બેઠા હારા લાગે. ગોતવાનું તો કોઈ બાજી નહીં રહેશું. તમને કહું તો શું. આ તમે શું કીધું? હવાર બગબગાડ થઈને આવી જાજો. કશો વાંધો નહીં, હવે આવી જાઓ. બરાબર લેવાનો હું હેડું. બે વખત રકબી ચા મેં લવરાવ. ના ના ચા નહીં, હજી બીજે કહેવાનું છે મારે ઘણી જગ્યાએ. બરાબર આવજો. હા તમને હવારાનો ઊભું આજ તો ચમ તમને ખુશીના સમાચાર હાલવા આવ્યા. તમે આજ તો કદી જિંદગીમાં વાપડ્યા નહીં હોય ને વાપરશો નહીં. ના હોય. આ હમણાં હું એકો ગાડી લઈને નતો આ ડોહાન બધાને ફરવા લઈને ગયો. ઓ મેં વાપર્યું હતું જંગલ બાજુ. હા તે એકણ તમારે પેલા કોઈક નાના ભાઈ જતા રહેલા ને ઓવે તે હીર્યા ભેગા થયા હતા. આપણે તો ના ઓળખીએ પણ પેલા આપણા પેલા રહ્યા ને ડોહો ગામના પેલા ઓવે રવુભાન ને હતું બા ને બધા ઓવે હીર્યા ઓળખી ગયા કે અરે આપણે પેલા હરીબા રહ્યા ને એ નાના ભાઈ થી અને એને ઓળખાણ આલી પેલા ઓળખી ગયા પાછા. એટલા વરા થયા તો આ તો ખાસા વરા નથી, 40 વરાની વાત નહીં. ઓવે તો ઓળખી ગયા તે હીર્યા અમે ગાડી મધ્યા કે હાડો તમે ઘેર બહુ મધ્યા ગોમ વાળા પણ આયા નહીં. ના આયા? ના આયા કે મૂકી 2 દાડા છેડ પાસે કે આવું મારે કે થોડું કામ થાય એટલે 2 દાડા ચડ આપવાનું કીધું એમ? હવે 2 દાડા છેડ આપવાનું કીધું. સારું સારું લ્યો, સારું કહ્યું તમે સમાચાર આલ્યા મને આલ્યા. આવજો. યાર હા ઓને પાછી હું બેઠાની છે. એ એ એ લ્યા ઉભું થાકી લ્યા. ઓબળાતું નહીં. ઉભું થા કાકા પાણી બદલાય. પાણી બદલાવું તાજી જોઈ. મારું જીવ આવડો મોટો છે ને પણ માગામાં કોઈ ટાપલી નહીં અડાડી કે કોઈ તારનું શંક જેવું નહીં કર્યું, પણ આજ મારું જો આખું અલગ લાગે છે. હું કહું કાકા આપણે કાલ હગું જોવા જવાનું તે મેં ગાડી વાળાને કહી દીધું હો. એટલે પણ બધું તાર છે ગીતા કઈ કરવાના આવશે બધું. કાકા તમે કહેતા હતા એટલે એટલે કહેવાની છે એકદમ પૂછું તું મને ડાયરેક્ટ કઈ આવતા રહ્યા નવી ને આઈડિયા પેણમાં. કઈ વાત કહું? શું છે? આજ તો શું થયું તમને? કોઈ નહીં જો આર્યા એમને એમ. ના કોઈક વાત બની તમારા સાથે, બોલો. મન તો કહો પણ હું થયો ચમ આટલા કાળ જાળો તમે? મને વાત કરો તો હું કોક કહું. લે આ શું વાત કરું તને હું? કહો તો ખરા. તારો કાકો આવશે કાલ. માર કાકો આહી છે તમે અમુ. હવે મારે બીજા ચિયા કાકો હી? એટલે તારો કાકો રઘુ આવશે કાલ. રઘુ? મારો નેનો ભાઈ.
કાકા તમે નેનો ભાઈ હી? અલ્યા શું વાત કરું તને હું, અમે બે આવડા હતા ને, હા તાન કોમ બાબતે મારા કાકે કોઈ કીધું છે ને, તે હેરો એટલો તું જો દૃશ્ય પડે ને તો મારા કાકાને એક બૈડામ લાકડી છોડી અને મને બૈડામ લાકડી છોડી ના હોય. અને નાહી ગયો, ઘરથી ફરાર થઈ ગયો. આ 40 વર્ષ પછી હવે પાછો ઘેર આવે છે. આ તું મને નહીં કેતો કે કાકા તમે બૈડામ હાબુ ચમ નહીં જતા? આ હજી કે લાકડી નો આ પડી રહ્યો જો, પા પડી રહ્યો જો તું શેક નહીં. કાળો મેચ પડી ગયો કાકા. ઈ જાવો ના દોય, કારણ કે બૈરામ જેટલી કડા ઈ ઘા છે ને એટલી કડા મને હીરો યાદ રહે. તો હવે શું કરશો કાકા? હવે તો હરી કરે ખરી. પણ હરીત કાકા તમે જ છો. એટલે આ ડફોળ હું નહીં, તો પેલો હરી ભગવાન. હા તો બરોબર ને, બાકી તમારાથી કોઈ પુતરું ના પડે. રઘુ તને 40 વર્ષે ઘર વાપર્યું. હવે મને ખબર છે કે નહીં થાય મારા છોકરાનું હગું. કાકા હવાના બેઠા તો હાલજો, ભાડું હાલો ફટાફટ, હેડો મોડું થાય મારે. ઓય નોમ છે મારું રખો, સમજી જાજે નકર થોડામ થઈ જા મોટો ડખો. હરી હવે થા ખરા ખરી. રઘુભાઈ તમે આવો આવો, આયા બેહો 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 બેહો. તમે આજ મારા ઘેર? મારા ઘેર? હા તારા ઘેર. ખરેખર રઘુભાઈ આ 40 વર્ષ પછી આજ મારું કળેજું થયું છે ખરેખર. અરે તારું કાળજું થયું નહીં, તારું કાળજું બળ્યું. કેમ રઘુભાઈ? 40 વર્ષમાં તે એક કે દાડો મારી સંભાળ લીધી. રઘુભાઈ તમે અંબાઈલાની વાત કરો, એક એવી જગ્યાની બાજુ કે મેં જે તમને નહીં ખોડ્યા. હા હું જો જગ્યાએ હતો ને એ તું બધી જગ્યાએ આવ્યો હતો, પણ તું મને ભેળો થવા આવ્યો. બોલ. ના ના રઘુભાઈ એવું નહીં. એવું નહીં, એવું જ છે. તારા મનને કે હીરો આવશે એટલે મિલકતનો ભાગ પડાવશે એમ જ હતું ને? હા આ 2 ઘર, એમાંથી એક ઘર મારું, અડધી જમીન. આ 2 દાડા તું નક્કી કરી દેજે. શું કીધું? બેહો રઘુભાઈ પાછા જ આવ્યા. હું ચોય નહીં જાતો. ગામમાં મારા 2 જૂના દુશ્મનો હોય ને એ નિશા પટાવા જાઉં. અને 2 દાડા યાદ રાખજે. નક નોમ છે મારું રઘુ, નહીં થવા દઉં તારા છોકરાનું હગું. આ મારું 500 પાટણ હા.